અમદાવાદમાં એક પછી એક જે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે અને તેમાં વધુ એક હત્યાનો બનાવ જે છે તે અમદાવાદના સરખેજ વિસ્તારમાં બન્યો છે. સરખેજ વિસ્તારમાં આવેલી જનપત હોટલની પાછળના ભાગે જે છે એ હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા પોતાના નવા પતિ સાથે અહીંયા રહેવા માટે આવી હતી અને સ્થાનિક લોકો પાસેથી જે પ્રાથમિક વિગતો જે સામે આવી છે તેમાં આ મહિલા જે પોતાના નવા પતિ સાથે 2-3 દિવસ અગાઉ જ અહીંયા ભાડે રહેવા માટે આવી હતી અને તેની જાણ જે છે તેના જે મહિલાના જૂના પતિને જે થઈ ગઈ અને એનો જૂનો પતિ જે છે ગઈકાલે રાત્રે અહીંયા આવ્યો હતો અને જે માથાકૂટ થઈ હતી અને એ માથાકૂટ જે છે તે હત્યાના બનાવમાં પરિણમી છે અને પોલીસ જે છે તે રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ જે છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આ ઘટના જે છે તે કયા કારણોસર બની છે. હું તો સુઈ રહી હતી દવા પીને અને આઈસીયુમાં હું હમણાં જ આવી 2 દાડા થયા મને આએ અને આ છોકરી દવા આલીને હું સુઈ રહી હતી અને આ તો બધું બહુ અવાજ આવવા માંડ્યો ને એટલે હું ઉઠી બસ. કેટલા વાગે બની હશે ઘટના? 12 વાગે 12:30. અહીંયા કોણ રહે છે એ ખબર છે તમને? ના, અહીંયા કોઈ નહીં રહેતું, ભાડવત જ રહેતા હતા એ લોકો. હા, હસબન્ડ વાઈફ હતા બંને? હા. ના, એના હસબન્ડ નથી, એના હસબન્ડ તો બીજો હતો, એના બીજા હસબન્ડ ના જોડે આ નવા ને માર્ક મરાયો. ઓકે. હા. પોલીસ આવી હતી? કેટલા વાગે? પોલીસ આવી હતી ને રાતે, બહુ આયા હતા, 10-15 પોલીસ આયા હતા અને 12 વાગે એ લોકો 1 વાગે સુધી હતા પણ પોલીસ એમ્બ્યુલન્સ આવી હતી. અચ્છા, બેન પકડાઈ ગયા છે કે એવું કઈ ખરું કે? બેને એ રહી એના જોડે જ છે, પોલીસ વાળા જોડે જ તે. અમદાવાદમાં એક પછી એક જે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે અને તેમાં વધુ એક હત્યાનો બનાવ જે છે તે અમદાવાદના સરખેજ વિસ્તારમાં બન્યો છે. સરખેજ વિસ્તારમાં આવેલી જનપત હોટલની પાછળના ભાગે જે છે એ હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા પોતાના નવા પતિ સાથે અહીંયા રહેવા માટે આવી હતી અને સ્થાનિક લોકો પાસેથી જે પ્રાથમિક વિગતો જે સામે આવી છે તેમાં આ મહિલા જે પોતાના નવા પતિ સાથે 2-3 દિવસ અગાઉ જ અહીંયા ભાડે રહેવા માટે આવી હતી અને તેની જાણ જે છે તેના જે મહિલાના જૂના પતિને જે થઈ ગઈ અને એનો જૂનો પતિ જે છે ગઈકાલે રાત્રે અહીંયા આવ્યો હતો અને જે માથાકૂટ થઈ હતી અને એ માથાકૂટ જે છે તે હત્યાના બનાવમાં પરિણમી છે અને પોલીસ જે છે તે રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ જે છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આ ઘટના જે છે તે કયા કારણોસર બની છે. હું તો સુઈ રહી હતી દવા પીને અને આઈસીયુમાં હું હમણાં જ આવી 2 દાડા થયા મને આએ અને આ છોકરી દવા આલીને હું સુઈ રહી હતી અને આ તો બધું બહુ અવાજ આવવા માંડ્યો ને એટલે હું ઉઠી બસ. કેટલા વાગે બની હશે ઘટના? 12 વાગે 12:30. અહીંયા કોણ રહે છે એ ખબર છે તમને? ના, અહીંયા કોઈ નહીં રહેતું, ભાડવત જ રહેતા હતા એ લોકો. હા. હસબન્ડ વાઈફ હતા બંને? હા. ના, એના હસબન્ડ નથી, એના હસબન્ડ તો બીજો હતો, એના બીજા હસબન્ડ ના જોડે આ નવા ને માર્ક મરાયો. ઓકે. હા. પોલીસ આવી હતી? કેટલા વાગે? પોલીસ આવી હતી ને રાતે, બહુ આયા હતા, 10-15 પોલીસ આયા હતા અને 12 વાગે એ લોકો 1 વાગે સુધી હતા પણ પોલીસ એમ્બ્યુલન્સ આવી હતી. અચ્છા, બેન પકડાઈ ગયા છે કે એવું કઈ ખરું કે? બેને એ રહી એના જોડે જ છે, પોલીસ વાળા જોડે જ તે.